રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે, પણ કાકી ઊભા થઈ ગયા. ક્યાં ચાલ્યા કાકી? હવે જઈએ ને, હજુ તો જો નવરાત્રીની તૈયારી કરવાની છે. એ હું શું કહું છું, હું છે પેલું બેકલેસ બ્લાઉઝ સીવડાવું, સિંગલ દોરી વાળું છે ને? કેમ આવું કહો છો? મને ના સારું લાગે. ના જ લાગે ને, પીપળા દોરીથી બોંધ્યું એવું લાગે. સારું, હવે તો રેડ લિપસ્ટિક સારી લાગશે મને. ગ્રામોફોન ના ભૂંગળાને લાલ કર્યું એવું લાગશે. તો પછી સાડી લઈ લઉં. ના, મને છે ને હવે લોન્ડ્રી વાળો ના પાડે છે કે આવું બધું ના મોકલો યાર, કે તારી સાડી છે ને લોન્ડ્રીમાં ધોવા મોકલીએ ને તો ગાલીચાનું બિલ આવે છે. સારું, મારી એક વસ્તુ તમને ગમતી નહોતી. હું નીકળું છું, ચલો બાય, હું મારી રીતે બધું કરી લઈશ. કાકા મેં ટેન્શનમાં આવી ગયો હવે. મને એ જ થાય છે, શું થશે તમારું નવરાત્રીમાં? એટલે ગરમ ચામાં વધારે વાર બોળી રાખેલા બિસ્કિટ જેવો થઈ ગયો છું. પોચો પોચો. સારું, પહોંચો, તમે ઘરે પહોંચો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. તો કાકા, તમારી અને કાકીની શું પ્રિપેરેશન્સ છે નવરાત્રીની? મારી તો શું તૈયારી લાગ, કઈ નહીં. મારી તો 25 રૂપિયાનું રેઝર લઈ આવવાનું, દાઢી કરો એટલે તૈયાર. બાકી તારી કાકીની તૈયારી તો ઓહો, બપોરની ચાલતી હોય. આમ પલંગ પર ચણિયો પડ્યો હોય, પછી પેલી બાજુ મેચિંગની ઓઢણી પડી હોય, લિપસ્ટિક હોય, કલર ઉખડી ગયેલા દાગીના પડ્યા હોય, બુટ્ટીઓ પડી હોય, બંગડીઓ, આ પેલી આઈલાઇનર પડ્યું હોય, મેકઅપનો ડબ્બો, અને આ બધાને સાચવે એવી સેફટી પિનો. ક્યાં વાત હે. અને એને એક જે ખોટો ચોટલો બનાવડાયો છે, આવડો લાંબો. એટલે પેલી વીગ હશે, પેલી આર્ટિફિશિયલ. હા, તે આટલો લાંબો. હા, પણ નીચે તું ચીથરું બાંધી દે ને તો ઘરમાં પોતું થઈ જાય. અને એ ચોટલો એ પાછા દર નવરાત્રીમાં પહેરે જ, બોલ. અને કઈક એટલા ફૂલ લગાડે છે ચોટલામાં, આહા, એટલું સજાવે નીચેથી ઉપર સુધી. કોઈ કાળા થાંભલાને વેલો ચડી ગઈ હોય ને એવું લાગે. પણ પછી આમ કાકી આમ ગોળ ફરે, આમ ધારો કે ગરબામાં આમ પેલો ચોટલો ગોળ ના ફરે? અલા કેવો ફરે તું, શું માણ, બાજુની લાઈનમાં ઉભા રહેલા ને ફાટ દઈને લાફા વાગી જાય છે. હાડી મોતકા કુવામાં પેલી મોટરસાયકલ ફરે ને એવા ઠેકડા મારે પાછી. વાહ, તો તમે શું કરો? બસ જો ને, એ મોટરસાયકલમાં પેટ્રોલ પતી જાય પછી દોરીને ઘેર લઈ જાઉં. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રી વિશે વાત ચાલે છે. ભાઈબંધ, હા, આ નવરાત્રીમાં સોસાયટી વાળાએ પેલા ફાઇનાન્સ કંપનીના નો પાર્કિંગ ના બોર્ડ ધડાધડ મારી દીધા છે ગેટ ઉપર. હા, મેં જોયું. બાકી એમના ગેટ અમે તમે બાઇક પાર્ક કરો ને તો મારા હારા હવા કાઢી નાખે છે. કોણ છે? એ હું છું, ખોલો. અરે કાકી આવી ગયા. તે તું કેટલો બધો ખુશ થાય છે જાણે લાઈટો આવી ગઈ હોય. આવો કાકી. ખોસ સાઈડ પર ખોસ. આ બધા ચણિયા અને તમારા જબ્બાનું કાપડ ને બધું લઈને આવી છું. તો અહીં લવાય આ જોક સ્ટુડિયોમાં. અરે, હું તમને બતાડીને તરત જ નીકળું જ છું હમણાં ઓલ્ટર કરાવવા. એકચ્યુઅલી છે ને, મેં આ બેકલેસ ચોલી કરાઈ છે, તો એમાં પાછળની એક દોરી એક્સ્ટ્રા આવી ગઈ છે, તો કપાઈ દઉં એમ. એટલે મુઈ આવી ગઈ એક્સ્ટ્રા, તે બોંધી રાખજે ને. ઓલરેડી 3 તો છે જ. હવે પછી થોડુંક હવે આમ બેક આમ દેખાય ને, આમ સમજો ને. છે ને, એટલે તને બેકલેસમાં કોણ જોશે, પણ પેલા એસી ના વેન્ટિલેટર ની જાળી જોઈ લીધી હોય એવું લાગે. બસ હવે તમારા જબ્બાનું કાપડ પણ લઈ આવી છું. બોલો, 1.5 મીટર. 1.5 મીટર કાપડમાં જબ્બો થાય કોઈ દિવસ? ઓછામાં ઓછું 3 મીટર જોઈએ. તો પછી તમે પણ બેકલેસ કરાવી દો. જબ્બો બેકલેસ કરાવાય? હા. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને નવરાત્રી ઉપર વાત ચાલે છે. ક્યાં વાત હે કાકી, મારે તમને પૂછવું છે કે તમને નવરાત્રીનો બહુ જ ઉત્સાહ છે? અરે બહુ જ. હું તો આખો દિવસ તૈયારી કરું. હા, કપડા, મેકઅપ, અને રાત્રે 9 વાગે ગરબા થતા હોય ને તો પણ હું તો ગ્રાઉન્ડમાં 6 વાગ્યાની જતી રહું. બોલ. ના હોય. ના, સાચી વાત છે. ગરબાના આયોજકો અને હજે પેલું ગ્રાઉન્ડ નું લેવલિંગ કરવા બોલાવે છે. ચાવ ને હવે. એક વાર તો ગ્રાઉન્ડમાં એટલું બધું દોડી હતી ને, તે ગ્રાઉન્ડમાં એક બાજુ ઢાળ પાડી દીધો. બધું ગપ્પા મારે છે. ગપ્પા નહીં, હવે દર વર્ષે
તારા અડફેટમાં 2-4 લોકો તો આવી જ જાય છે. એ તો એ લોકો બરાબર સ્ટેપ્સ ના કરે ને તો અડફેટમાં લઈ જ લેવાના. હાડી તું ગરબા ફરે છે કે લોકોને ફરી વળે છે એ જ નથી ખબર પડતી. બોલ. અરે લોકો મારા પ્રેમમાં પડી જાય છે. હા, પહેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે અને પછી છેલ્લે ડેમમાં પડે. દોસ્તો, તમને આ એપિસોડમાં મજા આવી હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કિશોર કાકાના આવા સ્પેશિયલ વિડીયો સાંભળવા માટે બેલ આઇકોન પર ક્લિક કરજો અને ખાસ કરીને તમારા ફેવરેટ જોક્સ આ નીચે કમેન્ટમાં લખો અને તમને શું સાંભળવું ગમે છે એ પણ લખજો. Undian. Radio